बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्म्यै नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। वाला भक्तो, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ આદ્ય શક્તિ સ્વરૂપ ભાગવત ભગવાન તથા આદિશક્તિના અત્યાર સુધીના બધા જ પ્રાગટ્યો પછી માતાજી સ્વરૂપે હોય, ગણેશજી સ્વરૂપે હોય કે
હનુમાનજી સ્વરૂપે હોય, મહાદેવજી સ્વરૂપે હોય, કોઈ પણ સ્વરૂપમાં હોય, અને આદિશક્તિનું પ્રાગટ્ય તો વારે 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 એનો કાંઈ સમયનું માપે ન હોય કે કલાકે કલાકે પ્રાગટ્ય થાય, પાછું એમનું કાર્ય પતી જાય એટલે સમાઈ જાય આદિશક્તિમાં જ. એવું હોય તો આપણે એટલું કહી શકીએ કે આદિશક્તિનું પ્રાગટ્ય અત્યાર સુધી જે સ્વરૂપમાં થયું એ સ્વરૂપમાં, અને મનુષ્યો એમને જે પ્રાગટ્ય અવતાર એની ભક્તિ કરવાની ઈચ્છા થાય, શ્રદ્ધા જાગે અને હૃદયમાં પોતાના એ અવતારની કથા, અવતારનું સ્વરૂપ બિરાજમાન હોય આપ સર્વેના હૃદયમાં, કોઈ પણ સ્વરૂપ, એ સ્વરૂપને કોટાનું કોટી દંડવત પ્રણામ. બોલો રાધે રાધે. જય જય શ્રી રાધે. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય सकलाय जगत पिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते. कस्तूरी तिलकम ललाटपटले वक्षः स्थले कौस्तुभम नासाग्रे वरमौक्तिकम करतले वेणुम करे कंकणम सर्वांगे हरिचंदनम सुललितम कंठे च मुक्तावली गोपाल
श्री परिवेष्टितो विजयते गोपाल चूडामणि। हे भगवान श्री कृष्ण, તમારા મસ્તક પર કસ્તુરી તિલક સુશોભિત છે. તમારા વક્ષસ્થળ પર દેદીપ્યમાન કૌસ્તુભ મણિ બિરાજમાન છે. તથા તમારા હાથના કાંડામાં તમે કંગન ધારણ કરેલા છે. હે હરિ, તમારા આખા શરીર ઉપર સુગંધિત ચંદન લગાવેલ છે. તથા તમારા સુંદર કાંડામાં એટલે ગળામાં મોતીનો હાર સુશોભિત છે. હે પ્રભુ, તમે તમારી સેવા કરનારાના મુક્તિદાતા છો. હે ગોપાલ, તમારું બધું જ સુંદર છે. તમારી જય હો. ઓમ સૂર્ય દેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. ઓમ આદિ ભૂતાય નમો નમઃ. ઓમ આદિત્યાય નમો નમઃ. ઓમ રવિ દેવાય નમો નમઃ. ઓમ
ભાસ્કરાય નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો નમઃ. ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમો રીમ સંકાશમ. આ થોડી અગવડતા આ શ્લોકમાં આપણને નડી છે અને બરાબર બોલાણું નથી. શ્લોકનો ઉચ્ચાર બરાબર થયો નથી, શબ્દ આઘા પાછા થયા છે. તો સુરત દાદાની માફી, અને આપણે ફરી વખત એમની રજામંદીથી શ્લોક બોલીશું. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરીમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. દિવાકર એ પણ સુરત દાદાનું નામ છે. ભગવાન સૂર્યદેવ ત્રણેય લોકના સ્વામી છે. સૂરજ ભગવાન ગ્રહ મંડળમાં જપા પુષ્પની જેમ જ અરુણિમામયી છે. સૂરજ ભગવાને પ્રચંડ તેજ ધારણ કરેલ છે. સૂર્ય ભગવાન મનુષ્યોના બધા જ પાપોનો નાશ કરનારા છે. આપણે બધાય આ સુરત દાદાને સત એટલે વારે વારે
પ્રણામ કરીએ છીએ. સૂર્યનારાયણ ભગવાન છે તો જ જીવ સૃષ્ટિ છે. સૂર્યનારાયણ ભગવાન બ્રહ્મા સ્વરૂપ પણ છે, વિષ્ણુ સ્વરૂપ પણ છે, મહાદેવ સ્વરૂપ પણ છે, ત્રણેય શક્તિ સૂર્યનારાયણ ભગવાનની છે. સૂર્યનારાયણ ભગવાન એ આદિદેવ છે, પ્રત્યક્ષ દેવ છે. સૂર્યનારાયણ ભગવાનને આપણે દેવતા એટલા માટે કહીએ છીએ કે સૂરજ દાદા મનુષ્યોને, ત્રણેય લોકના જીવોને બધું આપે જ છે અને બદલામાં કાંઈ લેતા નથી. સ્વાસ્થ્ય, શરીરનું સુખ એટલે નિરોગી કાયા એ તો સૂરજ દાદા જ આપે. અને બદલામાં કાંઈ લેતા નથી. આપણે આપીએ શું શકીએ? સૂરજ દાદાની જેમ ચંદ્ર એ પણ દર્શન આપનારા આદિ દેવ છે. અને દરેકના ઘરમાં મોટે ભાગે ગઢપણમાં માતા પિતા હોય એ પણ ભગવાન સ્વરૂપ છે. એમ કહેવાય છે કે એ માતા પિતા એની સેવા એટલે એનું જે કાંઈ કામ હોય એ આપણે કરવાનું, બીજું શું હોય? સેવા એટલે ઠાકોરજીની જેમ ઘંટડી વગાડવાની, આરતી ઉતારવાની, એવું કાંઈ ન હોય. સેવાનો અર્થ, અમારા એક ભક્તએ કીધું કે મારી કોઈ સેવા નથી કરતું, પણ હવે એ કોઈ ફરિયાદનો વિષય ન કહેવાય. કારણ કે ગઢપણ આવે પછી જરૂર માણસોની, પરિવારની, ઘરડા માણસોને પડે. એકલા ઘરડા માણસો રહી ન શકે. એટલે ઘરડા માણસો એ તો જેમ રાખો એમ કાંઈ બોલે નહીં. કારણ કે રહેવાનું તો રહેવાનું, જેમ થાય તેમ, અને ભગવાનની ઈચ્છા હોય એમ થાય. ભગવાનની ઈચ્છા હોય તો સુંદર મજાના મકાન, કોઈ જાતની અગવડતા ન પડે. અને એકલા પણ પ્લાસ્ટર કરેલા મકાન, ઝીણી જારી
મચ્છરે ન આવે એવી, માખીઓ ન આવે એવી નખાવેલી હોય. રાતના થોડીક વાર ખુલે પછી ઝીણી જારી તો પ્રકાશ એને પ્રવેશ માટે બીજા કોઈ પ્રવેશ ન કરે અને સ્વતંત્ર જ્યારે ઈચ્છા પડે ત્યારે રાતના ઉઠીને કે બપોરના કે જ્યારે હોય ત્યારે એટેચડ સંડાસ બાથરૂમ આવા મકાન હોય તો રાતના દિવસના નીંદર આવે. સારો આશરો હોય તો ભગવાનની ભક્તિ કરવાની પણ હોશ થાય અને મજા પડે, અંદરથી આનંદ આવે એવું થાય. અને સૂરજ દાદા બુદ્ધિના માલિક છે. સૂરજ દાદા નારાજ થાય, ક્રોધિત થાય તો બુદ્ધિ બગડે છે વાલા ભક્તો. અને ઘટપણમાં સહારાની જરૂર પડે, સુંદર મકાનની જરૂર પડે. યુવાન હોય તો ભાઈ રોડના કાંઠે ડાબી બાજુ ચાદર પાથરીને સૂઈ જાય. જેટલી વાર નીંદર આવે એટલી વાર, અડધી કલાક 5 કલાક, પછી આગળ આવેલા જાય. અને બપોર વચારે ગમે ત્યાં ખાય, ગમે તે ખાય અને પાછી ચાદર ઓઢીને સૂઈ જાય. પાછા 4 વાગે કે 2:30 વાગે કે 3 વાગે હાલતા થાય. આવી રીતે યાત્રાઓ યુવાન હોય તો કરી શકાય, પણ ઘટપણ આવે ત્યારે એકલા એકલા ફાવે નહીં. અને આખો દિવસ કોઈ નવરા હોય નહીં. તમે માતા પિતાને જેટલી સગવડ આપી શકાય એટલી આપો બસ. બીજું કંઈ બહુ દબાણ કરીને માગે તો નહીં. ભગવાનની જેમ ઈચ્છા હોય એમ રીએ. આ ઘટપણ કહેવાય. અને ઘટપણમાં જરૂર હોય માતા પિતાને, યુવાનોને જરૂર ન હોય. પણ ઘણી જગ્યાએ કે અહીં તો અમારો નિયમ છે, તમારે આવું કરવાનું, તમારે આવું કરવાનું, તમારે આવું કરવાનું. હવે નિયમ હોય તો જેનામાં શક્તિ છે, જેનામાં કાંઈ ને કાંઈ કરવાની, ભક્તિ કરવાની અને મોટી ઉંમર હોય, એને શું નિયમ પાળવાનું કરવું તો. અને એને તો સ્વતંત્રતા, સ્વતંત્ર જીવન જીવવાનું, સ્વતંત્ર રહેવાનું, સ્વતંત્ર ખાવાનું, તો આનંદથી ભક્તિ થાય. સૂરજ દાદાનો અપરાધ થાય તો બુદ્ધિ બગડે છે. એકવાર એવું થયું, બુદ્ધિ બગડવાની વાત આવે ને એને અનુસંધાને છે કે
એક પક્ષી એમણે સરસ મજાનો માળો બનાવ્યો. જ્યારે તાપ પડતો ને, ગરમી પડતી ને, તો પક્ષી એને બુદ્ધિ આપી છે. તો બહુ તાપ પડે ત્યારે કાં ઝાડ ઉપર છાંયો હોય તો ઝાડ ઉપર છાંયો તો બે થોડીક વાર, પછી એનામાં બુદ્ધિ જાગૃત થાય એ કે અત્યારે તો છાંયો બેસી જાય, પણ પછી શું કરશું? તો પછી આપણે તિનકા ગોતવા જાય અને એવી ગોઠવણ કરીને જેને આપણે બધાય માળો બનાવે એમ કહીએ, પણ ઘોંસલા બનાવે સરસ, એવા સરસ હો. એમાં એક પક્ષી કે ઉનાળો તો વયો જાય, પણ વરસાદ એમાં શું કરવું? ઝાડ ઉપર કેમ રહેવું? તો માળો બનાવવો ઝાડ ઉપર, સારી જગ્યાએ સરસ માળો બનાવે. એમાં પાણી ન પડે હો. આપણે તો સારા મકાન હોય તોય પાણી પડતું હોય ઘણી વાર. અને એક વાંદરો એ પક્ષીની પાસે આવ્યો. પક્ષીએ કીધું કે પધારો વાંદરાભાઈ, આ અમારા માળામાં તો તમે બહુ મોટું સ્વરૂપ છે તમારું, તમને નહીં અંદર આવી શકાય, આવવા દઈએ, પણ અમે આ વરસાદ આવશે ત્યારે શું કરશું? એ બીકને કારણે આ માળો બનાવ્યો ઉનાળામાં. અને તમે જો ખોટું ન લગાડો વાંદરાભાઈ, તો માળો બનાવ્યો હોત, પણ વાંદરાભાઈ કેવડો મોટો માળો બનાવે, એના બચ્ચા, એની પત્ની, એને રહેવા માટે મકાન જેવડું જ જોઈએ. અને આવું કાંઈ વાંદરાભાઈને મળે? ન મળે. એટલે વાંદરાભાઈ કાંઈ સમજાવે એને બદલે ઉપદેશ આપો છો અમને, એમ કરીને વાંદરાભાઈ ગુસ્સે થયા પક્ષી ઉપર, અને પક્ષીનો માળો તોડી નાખ્યો વાંદરાભાઈએ. અને આખા ઝાડ ઉપરના બધાય પક્ષીઓના માળાઓ વાંદરાભાઈએ ઠેકી ડાળીથી ડાળી અને માળા બધાય તોડી નાખ્યા. કે અમને ઉપદેશ આપો છો? આવી રીતે ચોમાસામાં રહેવા માટે પક્ષીઓય સરસ મજાના માળા બનાવે છે. અને આપણે ચોમાસા પહેલાં કાંઈ ન કરીએ અને થઈ ન શકતું હોય તો ભગવાનને કહેવું પડે. સુદામા શું કરતા હતા? ભક્તિ કરતા હતા. ભક્તિના કારણથી સુદામાની ઉપર કૃપા કરી, દર્શન આપ્યા, અને સુદામાને દરિદ્રતાનો યોગ હતો એ ભગવાને નાશ કર્યો, અને સુદામાને પોતાના જેવા મકાન
ભગવાન કૃષ્ણને હતા ને દ્વારકામાં, એવા ભગવાન કૃષ્ણ જેવા મકાન સુદામાને બનાવી આપ્યા રાતોરાત. અરે એના પાડોશીને બનાવી આપ્યા. કર્મ, સુદામાની ભક્તિ, એ જ કારણ કે ભગવાને મકાન બનાવી આપ્યા. આપણે ટૂંકી પડતી હોય ભક્તિ, ઓછી પડતી હોય ભક્તિ, તો આપણને ચોમાસામાં જ મોટે ભાગે બહુ અગવડતા પડે હો. અને પક્ષીની જેમ કહેવાય તો નહીં, વંદરાભાઈ જેવા હોય સ્વભાવના, તો એને આપણે કહી કે ચોમાસા પહેલાં કરવું છે, ચોમાસા પહેલાં કરી લઈએ થોડી થોડી સગવડ, તો આ તો જીવતો જીવ છે એટલે ચોમાસું ગમે એમ કાઢી નાખશું, પછી ભગવાનની ભક્તિ કરશું. અને ભગવાનની બહુ ભક્તિ કરશું ને તો ભગવાન કૃપા કરશે અને માળો, મકાન સરસ ચોમાસું જાય પછી ચાલુ કરશું બનાવવાનું. પણ ભાગવત આપણને એવું શીખવે કે સમય મુદત નાખવી એ તકલીફ ભોગવવા જેવું જ કહેવાય. અને આપણે પછી એવું થાય કે આપણે એકલા પડી જઈએ. અત્યારે તો કળિયુગ છે ને, સરસ મજાના મકાન, સુંદર મજાની સગવડ, એવું બધું હોય તો સમાજના માણસો આપણને બધું માન સન્માન આપે, કમાણી પણ આપે અને ભક્તિ પણ થઈ શકે. પણ આ વિધિના લેખ હોય એ પ્રમાણે થાય. વિધિના લખિયા લેખ લલાટે મિથ્યા થાય થાય ના. એટલે વિધિના લેખ મુજબ પછી આપણે, અને જો ભક્તિ ન, કાં ભક્તિ કરવી અને કાં ધન અઢળક મેળવવું. આટલું બધું ધન મેળવવા માટે તો દુષ્કર્મો કરવા પડે, કપટ કરવું પડે, સ્વાર્થ કરવો પડે. અને જેમ આપણે કથામાં કહ્યું છે એવી રીતે 24 કલાકમાંથી 18 કલાક પૈસા માટે કમાણી કરવી પડે. પણ આના કરતાં સુદામાએ કહ્યું છે, નિત્ય ભાગવત અંતર્ગત એવો ઉપદેશ આપ્યો છે કે આપણે ધન કમાવા માટે બહુ મહેનત કરવી પડે, બધું બહુ કષ્ટ તકલીફ સહન કરવી પડે, અને છતાંય એટલું મળે નહીં, અને મળે તો સાચવવાની તકલીફ થાય. અને કોઈને આપણે આપીએ તો એ કળિયુગ છે ને, થોડોક ટાઈમ તમે જેમ હાજી 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 એમ હાજી હાજી હાજી, અને પછી
मतलब निकल गया है तो पहचानते नहीं, यूं जा रहे हैं जैसे हमें जानते नहीं. એટલે ઘટપણમાં તો એવું છે વાલા ભક્તો કે અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપી ન મુંચતી આશાપિંડમ. આપણે મોટે ભાગે ઘટપણમાં કાલે શું થશે આજ તો ગમે એમ કરીને નીકળી ગઈ, કાલે સગવડતા કરી આપજો પ્રભુ. આ પક્ષીઓને પણ જો માળા સરસ મજાના બનાવી આપતા હોય ભગવાન, એની કૃપા થતી હોય તો દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ એની ભક્તિ અથવા તો કોઈ પણ ભગવાનની ભક્તિ કરીએ અને ભક્તિના કારણથી ભગવાન રોટી કપડા ઓર મકાન તો આપે જ હો. એ મનુષ્ય જન્મ થાય એની પ્રાથમિક જરૂરિયાત છે રોટી કપડા મકાન અને પાછી પ્રવૃત્તિ. એટલે ઘટપણમાં તો ગલઢા માણસોને ઘણી જાતની તકલીફ હોય, એનો બાર્ગેનિંગ પાવર ન હોય. ઘરેલા માણસોને એમ હોય કે આ છોડીને પછી ક્યાં જવું, જ્યાં હોય ત્યાં તકલીફ હોય તો એ કે સહન કરશું શું થાય. અને ઘરડા માણસો સરળતાથી ભક્તિ કરે એવું તો આપણે જો કરી આપીએ તો ભગવાન એ રાજી થાય અને માતા પિતા એ પણ રાજી થાય. પણ હવે પરમ કૃપાળુ એ આપણા જીવનનું હેન્ડલ સ્ટીયરિંગ એના હાથમાં છે. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું. સુરત દાદા જ્ઞાન અને વૈરાગ્ય પણ આપે છે હો. હા, અને એની ભક્તિ કરવી બહુ કૃપા કરે, બહુ શક્તિ આપે. અને કળિયુગમાં એવું થાય કે આપણે જોઈએ અનેક જાતનું ઘણું બધું અને મળે નહીં કાંઈ. એનું કારણ બચપન ખેલ મેં ખોયા જવાની નીંદ પર સોયા બુઢાપા દેખ કર રોયા બુઢાપા દેખ કર રોયા. सजन रे झूठ मत बोलो खुदा के पास जाना है वहाँ न हाथी है न घोड़ा है वहाँ पैदल ही जाना है. આ ઘરડા માણસો એ પછી અફસોસ કરે. શું કરવું? અફસોસ ન કરીએ તો શું કરીએ કે ઘટપણમાં બુઢાપા દેખ કર રોયા. ઘટપણ આવે એટલે પછી દુઃખ થાય કે આપણે જુવાનીમાં, અને કહેવત છે ને કે શિયાળાનું છાણું યુવાનીનું નાણું અને ઘટપણનું ખાણું. ઘટપણમાં બેઠા ખાઈ જેટલું ભગવાન ખાવાની એ ભગવાનની કૃપા જોઈએ હો. નહીંતર ગમે તેમ ગમે તેટલું ગમે તે ખાઈ ન શકાય.
ઈચ્છાઓ થાય, બાકી ન થઈ શકે. એટલે ઘટપણમાં ભગવાનની કૃપા અને પક્ષીની જેમ માળો ઘટપણ માટે બાંધી રાખો મનુષ્યોએ. એટલે માળો બાંધવો એટલે એ અમને સમજાવ્યું છે અમારા મિત્રએ કે યુવાનીમાં જે કાંઈ ધન હોય એને બચાવવું અને બચાવ્યા પછી ઘટપણમાં પ્રવૃત્તિ નહીં થાય તો થોડું ધન. આમ તો હવે વૃદ્ધાશ્રમ એવું બધું બહુ થઈ ગયું છે સગવડતા, પણ એ કળિયુગ છે ને વાલા ભક્તો, એટલે અગવડતા ભર્યું તો રહે જ. બધાને એક જ ટાર્ગેટ, પૈસા 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 પૈસા. પૈસા કમાવા માટે બહુ પ્રવૃત્તિશીલ રહેવું પડે. અને પંડિતો આપણને સમજાવે કે આપણે તો હવે ગમે તેમ થયું, ભગવાનની હવે ભક્તિ કરીએ બસ, એ સિવાય બીજું કાંઈ ન કરવું. ભગવાનની ભક્તિ હવે તો કરીએ, હવે તો કાંઈ કામે નથી. ગમે તે સૂકો રોટલો કે ગમે તેવું ભોજન અને શરીરનું સ્વાસ્થ્ય એ મેળવવું તો ભક્તિ થાય. તો ભક્તિ કરીએ તો હવે ભગવાનની કૃપા જલ્દી થાય હો. અને આવી સરસ મજાની કથા નિત્ય ભાગવત અંતર્ગત, અને આજે તો ભગવાનની કેવી કૃપા કહેવાય કે એક પછી એક અમારા હૃદયમાં પ્રભુ આવી અને કથાઓ કીધા કરે છે. એટલે રોટી કપડા ઓર મકાન અને ઘટપણમાં માળો, ચોમાસામાં જેમ પક્ષીઓને માળો જરૂર પડે એમ ઘટપણમાં સગવડતા, સરળતા ભક્તિ કરવા માટે અને શક્ય એટલી જરૂરિયાત જો પૂરી કરે ભગવાન તો જ. અને આના માટે ભક્તિ જરૂરી છે હો. હા, અને ગલઢા માણસોએ એ જ કરવાનું, ભક્તિ જ કરવાની બસ. તો ભગવાન આવતો જન્મ તો સુધારશે, અને આ જન્મમાં જો ભાગવત કથા સાંભળવા મળે, જો ભાગવત કથા પુણ્ય કમાણી હોય તો જ સાંભળવા મળે. અને ભાગવત કથા સાંભળવા મળે તો એ મોટામાં મોટી ભક્તિ કહેવાય, મોટામાં મોટો સત્સંગ કહેવાય. માટે સુરત દાદા એ બુદ્ધિ આપે છે, અને નારાજ થાય તો બુદ્ધિ બગાડે છે. અને સુરત દાદાની ભક્તિ કરીએ આપણે, અને ગમે એટલી ભક્તિ કરીએ, એમાં જો ધરાય, એમાં જો ઓડકાર આવે ભક્તિ કરવામાં, તો સમજી લેવું કે ભવિષ્ય જોખમમાં છે, ભવિષ્ય તકલીફવાળું છે. પણ ભક્તિ કરવાની અંતઃકરણમાંથી ઈચ્છા થાય તો ભવિષ્ય સુધરે, જિંદગી સુધરે.
નિરોગી કાયા આ સૂર્ય દાદા આપે છે આપણને બધાને. અને આ ચોમાસાને કારણે તમે જોવો તો બારોબાર તમે જાઓ તો ઘણા પ્રકારના જંતુઓ, જીવાત અને એ બધાનો નાશ સૂરજ દાદા કરે છે. એ શું કામે? આપણા સ્વાસ્થ્ય માટે વાલા ભક્તો, આપણા કલ્યાણ માટે અને આપણા ઉપર કૃપા કરવા માટે સૂરજ દાદા એ ફટાફટ જરા કંઈ વરાપ નીકળે, તડકો નીકળે એટલે બધુંય સૂકવી નાખે. અરે નહીતર તો તમે રહી ન શકો ભાઈ. બધાને રોગચાળો, વાયરસ એની અસર થાય. પણ આ સૂરજ દાદાની ભક્તિ કરીએ એનું તો સૂરજ દાદા ધ્યાન રાખે જ, અને બધાયનું ભક્તિ ન કરે એનુંય ધ્યાન રાખે, એનુંય સ્વાસ્થ્ય સારું રાખે. એટલે આ કથા આપણે આજે જરાક વધારે પડતી, ઘરડા માણસો એમને ખોટું ન લગાડવું કે કોઈએ બંધ બેસતી પાઘડી પોતાની ઉપર ઓઢી ન લેવી. આ કથા અમે ભક્તિ માટે અને ઉપદેશ માટે જ, ભાગવત ભગવાન એની કૃપા મેળવવા માટે જ કરીએ છીએ. અને અત્યાર સુધી આપણી ઉપર કૃપા થઈ છે. અને સૂરજ દાદા એમની આપણે ફરજિયાત ભક્તિ કરીએ છીએ. અને સૂરજ દાદાની કૃપા આપણે તો ઈચ્છીએ કે તાત્કાલિક કરી આપો બસ. જેમ દ્વારકાધીશ માગો 10 આપે 20, એવા છે આપણા દ્વારકાધીશ. એમ રાતોરાત મકાન બનાવી દીધા દ્વારકાધીશ ભગવાન કૃષ્ણએ સુદામાને પોતાના જેવા, એના પાડોશીને પોતાના જેવા મકાન બનાવી દીધા. તો આપણને ભલે જેટલી ભક્તિ જમા થઈ હોય એટલી, અને જેવું થાય એવું, પણ કાંઈક સગવડતાવાળું તો કરી આપે ને એના બદલામાં. અને બેંકવાળાઓ જેમ ઓવરડ્રાફ્ટ આપે, આપણા ખાતામાં પૈસા ન હોય તોય આપણો ચેક પાસ કરાવી દે કે 50 લાખ રૂપિયા તમને ઓવરડ્રાફ્ટ આપ્યો છે, સગવડતા, એટલે તમારો ચેક પાસ કરાવી દીધો છે. અને પછી આપણે એ થોડાક સમય પૂરતા નાણાં બેંકે આપણને આપ્યા કહેવાય. પછી આપણે આપી દઈએ બેંકને. એટલે આપણે પ્રભુને એવી પ્રાર્થના કરવી છે બધાય વતી કે અમારી પાસે એટલી ભક્તિ ન હોય તો અમારો ઓવરડ્રાફ્ટ મંજૂર કરી અને હે પ્રભુ કૃપા કરો, અને હે પરમાત્મા અમે પછી ભક્તિ કરી દેશું આપની. પણ ભક્તિ માટે સરળતા થાય એવું કરી આપો. હવે આપણે મંગલાચરણ નિમિત્તે આમાં તો 8 દિવસે થઈ જાય ભાઈ. આ તો ભગવાન છે, એને એમ થાય હૃદયમાંથી આવીને કે બોલ્યા જ કરવું તો બોલ્યા જ કરે. તમે સાંભળ્યા જ કરો. આયે હનુમંત બિરાજીએ, કથા કહું મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરું,
પધારીએ પવન કુમાર શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ તમ નમામિ હરિમ પરમ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષમ મંગલાય તનો હરિ. હજી એક સુંદર મજાનો શ્લોક ભગવાનને રાજી કરવા. અખંડ મંડલાકાર વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આપણે આ ગુરુ પૂર્ણિમા હવે પછીની પૂનમ આવે એ ગુરુ પૂનમ એમાં આપણે ઘણીવાર ચરખડી ગુરુ આશ્રમ છે ભગવત તીર્થ બાપુ વર્ષો પહેલા અને ત્યાં ભાગવત વાંચતા અને અંત કાળનું જીવન ત્યાં ચરખડીમાં પસાર કર્યું છે એવા ગુરુ મહારાજ આપણને મોબાઈલ મારફતે સંદેશો મળ્યો છે ગુરુ પૂર્ણિમા મારફતે. તો આ કથામાં જે ભક્તો સંપર્કમાં હોય ચરખડીમાં ગુરુ ભક્તો એની સાથે તો એને આ સંદેશો મોકલી આપજો કે અમને બહુ શ્રદ્ધા છે, અમે નિત્ય ભાગવત દરરોજ કરીએ છીએ, અમે ચરખડીના ગુરુ મહારાજ ગુરુ આશ્રમ એ એમને જેવી રીતે ઘટપણ પસાર કર્યું હતું એવી રીતે અમને પણ ભગવાને તક આપી છે કે નિત્ય ભાગવત કરવું. નિત્ય ભાગવત કરીએ છીએ અને સતત ભક્તિ થાય એટલી કરીએ છીએ. એટલે ગુરુ પૂનમ ઉપર પણ અમે આવી નહીં શકીએ. એનું કારણ કે અમને પણ ભક્તિ કરવાની તક મળી છે. હવે અમારે આ તક ગમે તેમ કરીને વેડફી નાખવી નથી. આમાં જ કલ્યાણ છે, આ જ ભક્તિ ભાગવતની. તો એ ચરખડીના ગુરુ મહારાજ એમને પ્રણામ કરીએ છીએ, એમને યાદ કરીએ છીએ, એમનું સ્મરણ કરીએ છીએ અને અમારી ઉપર કૃપા કરે એવું અમે અને એમને
અમે અર્પણ કરીએ છીએ. પ્રણામ સ્તુતિ વંદના સાથે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આપણે એમ માનો ને કે આ ગઈકાલે જ કે હા ગઈકાલે જ આપણા ભક્તોએ પ્રશ્ન પૂછ્યો હતો, પણ આજે એનો જવાબ એટલા માટે નહીં આપી શકીએ કે બહુ વિસ્તૃત જવાબ થશે. આજે આપણી ઈચ્છા હતી કે જવાબ આપવો વિસ્તૃત, પણ તો મંગલાચરણ, સૂર્ય સ્તુતિ, સૂર્ય ભક્તિ અને થોડી કથા નિત્ય ભાગવત અંતર્ગત કરવાની છે, તો આજે નહીં આપી શકાય. પ્રભુની કૃપા પણ કદાચ આવતીકાલે આપણે જ્યારે નિત્ય ભાગવત અંતર્ગત કથા શરૂ કરીએ તો 2 મુદ્દા ધ્યાનમાં રાખવાના થાય છે કે એક તો આપણે વહેલી ચાલુ કરશું, બીજું શક્ય એટલા મંગલાચરણ, શક્ય એટલા બીજા ભગવાનના ઉપદેશ, શક્ય એટલી કથા બીજી આપણે પછી કરશું નિત્ય ભાગવત અંતર્ગત. પણ સૌથી પહેલું મહત્ત્વ આપણે જે પ્રશ્ન પૂછ્યો છે ભક્તોએ, એનો જવાબ પણ હજી થોડી તૈયારી કરવાની છે. અને આજે થઈ શકે એવું નથી તો આપણે તમારી રજા લઈ અને આવતીકાલે આપણે એ સવાલનો જવાબ આપીશું. સવાલ તો રિપીટ કરશો કે? સવાલ તો આજે આપણે રિપીટ કરીએ કે પ્રશ્ન શું છે. ઘણા ભક્તોએ ન જોયું હોય, ન લખ્યું હોય તો લખી લે કે કાલિયા નાગ અને નાગપત્ની. હવે એ રહેતા હતા ધરામાં, તો કૃષ્ણ ત્યાં પહોંચ્યા તો કૃષ્ણ અને નાગપત્ની એ 2 વચારેનો જે સંવાદ એ શું હતો એ પ્રશ્ન હતો. બીજો પ્રશ્ન એવો હતો કે કાલિયા નાગને શા માટે માર્યો નથી કૃષ્ણ ભગવાને? નહીતર કાલિયા નાગે તો બહુ મોટા મોટા અપરાધો કર્યા છે. આખો વિસ્તાર ઝેર 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 ઝેર, અને યમુનાજીનું જે કૃષ્ણ પ્રિયા કહેવાય એ યમુનાજીનું પાણી પણ ઝેરી બનાવી નાખ્યું હતું. અને એ ધરો યમુનાજીનો, એની ઉપરથી એ પક્ષી ઉડે તો ઝેરની અસર ઉપરે થતી. આવું ઝેરી કરી નાખ્યું હતું. પ્રિય ભક્તો, તો કાલિયા નાગને મૃત્યુ તો કરવું જ, પણ શા માટે ન માર્યો કૃષ્ણએ? અપરાધ તો બહુ મોટો કર્યો છે. તો મહાદેવજી
એણે તો કંઠમાં ઝેર બધુંય લઈ લીધેલું સમુદ્ર મંથનમાંથી નીકળું ત્યારે. તો અત્યારે આ કાલિયાનાગનું ઝેર, એનું યમુનાજીનું પાણી ઝેરી, તો આ ઝેરનો નાશ કેમ કરવો? કાલિયાનાગ આવડા મોટા અપરાધો કર્યા, તોય ભગવાને કેમ એને કૃષ્ણએ માર્યો નહીં? એનું થોડુંક લેસનય બાકી છે. તમે પણ લેસન કરીને આવજો, તો આપણે કાલે કદાચ બધી કથાઓ આપણી આ નિત્ય ભાગવત અંતર્ગતની દરરોજની એ કથાઓ આપણે એના કાલના દિવસ પૂરતી ટૂંકી કરી, ઓછી કરી, અને આ પ્રશ્ન બહુ અગત્યનો છે અને ઘણા ભક્તો એને ઇંતજારી છે. તો આપણે આવતીકાલે પ્રયત્ન કરીએ, પછી તો ભગવાનની ઈચ્છા કહેવાય. આજે અમારી તૈયારી હતી, પરંતુ આ થઈ શકી નથી. તૈયારી તો થઈ હોય તો કથા એટલી ભગવાને કરાવી. ભગવાનની ઈચ્છા નિત્ય ભાગવત અંતર્ગત આપણે આવી રીતની હતી હશે એમ માનીને આપણે આવતીકાલે આપણને એ કાલિયાનાગ, એની પત્નીઓ અને કૃષ્ણ, એનો સંવાદ, અને શા માટે કાલિયાનાગને માર્યો નહીં એ સંવાદ, અને એ કારણ એ આપણે ગોતીશું. અને 7 દિવસની કથામાં કોઈએ ક્યાંય સાંભળી ન હોય એટલી વિસ્તૃત કથા આપણે આવતીકાલના એપિસોડમાં નિત્ય ભાગવત અંતર્ગત આપણે આવતીકાલે એ કથાઓ કરીશું. તમે પણ વહેલા આવજો. અને આજે આપણે જો રાસ લેવાની ઈચ્છા થાય તો, અને રાસ લઈ શકાતો હોય તો, અથવા તો તમે તમારો ભાવ જેવી રીતે રજૂ થઈ શકે એવી રીતે તમે તમારો ભાવ રજૂ કરી શકશો. તો આપણે આવતીકાલે એ કથા કરીશું. અને આજે આપણે પરમાત્મા એમનું પ્રાગટ્ય વામન સ્વરૂપે ગઈકાલે કર્યું, અને વામન સ્વરૂપે પ્રાગટ્ય કરવાનો ઉદ્દેશ માત્ર ને માત્ર બલિરાજા એને અભિમાન થયું હતું, શુક્રાચાર્ય એને અભિમાન થયું હતું, એ ઉતારવા માટે પ્રાગટ્ય કર્યું છે વામન સ્વરૂપે. અને પયોવ્રત અદિતિ માતાએ કર્યું હતું, એ સમજાયું. આજે તમે તમારો ભાવ રજૂ કરો, અને આપણે પ્રભુની કૃપાથી સરસ મજાનું, સુંદર મજાનું કીર્તન થઈ શકે એવી રીતે આપણે ભગવાનને રાજી કરવા કરીશું. નર્મદા કિનારે ભગવાન વામનજી
ગયા છે હો. એ આપણે કથા, અને આ એટલા માટે મહત્ત્વનું છે કીર્તન ભજન, કે આમાં કથાય ગતિ કરે છે હો. હા, તો તમે પણ તૈયાર અને તમારો ભાવ રજૂ કરજો. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, એ મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, એ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. હણવા બલીનું અભિમાન મારા વાલા, હણવા બલીનું અભિમાન મારા વાલા, એ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. હણવા બલીનું અભિમાન મારા વાલા, હણવા બલીનું અભિમાન મારા વાલા, એ મૃગ ચર્મ કાખમાં શોભતું રે, એ મૃગ ચર્મ કાખમાં શોભતું રે, ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલા, એ ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલા, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, એ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે, કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે, અધૂરી છે મનડાની આસ મારા વાલા, અધૂરી છે મનડાની આસ મારા વાલા, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, એ ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે, એ ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે, હણવા બલીનું અભિમાન મારા વાલા, હણવા બલીનું અભિમાન મારા વાલા, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. શ્વેત છત્ર શિર પર ધર્યું રે, શ્વેત છત્ર શિર પર ધર્યું રે, કર્મા કમંડળ સાર મારા વાલા, કર્મા કમંડળ સાર મારા વાલા, વેદ ધર્મ વાલો જગાવતા રે, એ વેદ ધર્મ વાલો જગાવતા રે, યજ્ઞ પવિત્રના દાન મારા વાલા, યજ્ઞ પવિત્રના દાન મારા વાલા, એ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે,
હણવા બલીનું અભિમાન મારા વાલા, હણવા બલીનું અભિમાન મારા વાલા. એ સરસ્વતી હાર આરોપ તારે, એ સરસ્વતી હાર આરોપ તારે. માતા પીરસે છે પકવાન મારા વાલા, માતા પીરસે છે પકવાન મારા વાલા. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, એ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. હણવા બલીનું અભિમાન મારા વાલા, હણવા બલીનું અભિમાન મારા વાલા. મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, એ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. અને વામન ભગવાને કહ્યું છે કે બલિ એમણે બધાયનું બધુંય લૂંટી લીધું, બધુંય લઈ લીધું. હું આ વામન સ્વરૂપ ધારણ કરીને એને મારી તો ન શકું, એને આટલું અભિમાન બલિ એને તો હું એને મારી તો ન શકું, પણ વામન સ્વરૂપે કહ્યું છે કે બલિનું હું બધુંય લઈ તો શકું ને, હું માગી તો શકું ને. બલિનું બધુંય લઈ લેવા માટે સર્વ સ્વ બધું અને પોતાને પણ બલિને લઈ લીધા. એટલે બલિનું બધુંય હું માગી તો શકું ને, એમ કરીને પ્રભુ વામન સ્વરૂપ એ આગળ ચાલ્યા છે. બલિના યજ્ઞ સ્થળે પહોંચ્યા અને બટુક સ્વરૂપે બલિને સમજાવ્યું છે કે હે બલિ, હું તને ઓળખું છું, હું તારા પિતા પરપિતા પિતૃઓ એને ઓળખું છું. અને બલિ એમને અભિમાન થોડુંક ઘટ્યું. બટુક સ્વરૂપ એમણે બલિ રાજાને કહ્યું, હે બલિ, તમારા પિતા પ્રહલાદ, એના પુત્ર વિરોચન મહાન બ્રાહ્મણ ભક્ત હતા. શુક્રાચાર્યએ આ દૈત્યના ગુરુ હતા ને બલિના, શુક્રાચાર્યએ સમાધિ લગાવીને જોઈ લીધું. આ તપસ્વી માણસો હોય એ સમાધિમાંય જોઈ શકે કે આ છે કોણ, આવી સુંદર મજાની વાત કરવાવાળા, કે તમારા પૂર્વજોને ઓળખું છું. આ ગુરુ પૂનમ હમણાં આવે છે તો આપણે આ ખાસ કથા આજે આપણે વિસ્તારથી થોડીક કરીશું. અને શુક્રાચાર્યએ કીધું કે બલિ,
કાંઈ આપતો નહીં. એ તને છેતરવા આવ્યા છે, એ તારું બધુંય લઈ લેવા આવ્યા છે. અને આદિશક્તિનું સ્વરૂપ છે, વામન સ્વરૂપ. એ કાંઈ વામન બટુક સામાન્ય નથી. બલિને અટકાવ્યો છે. ગુરુ શુક્રાચાર્ય એમણે ત્યારે બલિએ કહ્યું કે 99 અશ્વમેધ યજ્ઞો કર્યા, 100મો ચાલુ છે, મારે શા માટે લોભ કરવો? જી માગે એ આપવું છે. બ્રાહ્મણ છે. અને બલિએ કહ્યું, બ્રહ્મદેવ, આપ જે માગો તે હું આપવા તૈયાર છું. ગુરુ શુક્રાચાર્યએ અટકાવ્યા કે હે બલિ, કાંઈ આપતો નહીં. અને શુક્રાચાર્યનો સ્વાર્થ એવો હતો ગુરુ તરીકે કે પછી મને શું આપીશ, બધું એ લઈ જશે. આવી રીતે ગુરુ પૂનમ આવે ને તો એક ઉપદેશ આપણે અમારે આપવાનો અને આપને લેવાનો. આ કથા ઉપરથી કે ઘણા ગુરુઓ એવા હોય કે લાવો લાવો લાવો, અમારે આ જોઈએ, અમારે પેલું જોઈએ, અમારે આ જોઈએ, તમારું કલ્યાણ, તમારું કલ્યાણ, તમારું કલ્યાણ થશે. ગુરુ એટલે ભગવાન, ગુરુ એટલે ભગવાન, ગુરુ એટલે ભગવાન. ભગવાન કરતાં ગુરુને મહત્વ વધારે આપવું, એવું મોટે ભાગે બધા આવી જ વાણી આ ગુરુ પૂનમ ઉપર અને ગુરુ પૂનમ નજીક આવે છે આ દરમિયાનમાં એવું જ બધાય મહત્વ પોતાને જાતને. અને હવે તો એવું જ થઈ ગયું છે કે અમારી જેવા માણસ કે જે ભગવાનની ભક્તિમાં જ માનીએ છીએ અમે મોટે ભાગે. હો હા, એટલે શુદ્ધ કથા કરીએ છીએ થઈ શકે એટલી, અને ભક્તિ કરીએ છીએ. અમને ઘણા ગુરુદેવ આ કવર મોકલીએ છીએ પણ અમે નથી લેતા. એ કે ભાગવતની કથા કહેવાવાળા ગુરુ જ કહેવાય. પણ વાલા ભક્તો, અમારે નથી ગુરુ તરીકે રહેવું. અમે અમારું કરી શકીએ તોય બસ. શુક્રાચાર્યએ અટકાવ્યો છે ગુરુએ. અને આવા ઘણાય હોય છે કે જે શિષ્યને અટકાવે કે ભાઈ તું બધું એક જગ્યાએ દઈ દેતો નહીં. વૃદ્ધાશ્રમમાં એક શિષ્યએ કહ્યું કે ગુરુદેવ, મારે બધી સંપત્તિ ધન વૃદ્ધાશ્રમમાં આપી દેવું છે. ત્યારે ગુરુએ કહ્યું કે બેટા, પછી તારે તકલીફ પડશે, પછી તારું શું થશે? તારે જરૂર પડશે ત્યારે કોણ આપશે? ક્યાંથી કાઢીશ ધન? તારે માગવા જવું પડશે ભીખ. તો શુક્રાચાર્યએ ઘણું સમજાવ્યું. બલિ એને ગુરુ તરીકે, પણ આ શુક્રાચાર્યનું માયના નથી. બલિરાજા. અને બલિરાજા કહે છે કે મારા એવા ભાગ્યો ક્યાંથી કે હું કોઈને દાન આપું.
એવી રીતે વાલા ભક્તો, અમારે એવું આ કથાના માધ્યમથી સમજાવવું છે કે તમને કદાચ કોઈ અટકાવે કે દાન બધુંય ન આપી દેતા, થોડુંક આપો, તો તમારે માનવું નહીં. તમને ભગવાન જેવી પ્રેરણા કરે એવું તમારે કરવું. માટે અને શુક્રાચાર્યનું થયું શું ન સમજ્યા, એણે શ્રાપ દીધો. આ જુઓ, હવે આ ગુરુઓ કેવા હોય છે. એ ગુરુ પૂનમ ઉપર પણ આપણે આ ઉપદેશ લઈ શકાય છે કે બેટા 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 કરતા હોય, ગાદી ઉપર બેઠા હોય, આશીર્વાદ 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 આશીર્વાદ. પણ પછી જો ન માને શિષ્યો અને ગુરુને એમ લાગે કે આ શિષ્ય કાંઈ આપે એવો નથી, તો તરત જ ગુસ્સો કરે. શુક્રાચાર્યએ પણ ગુસ્સો કર્યો હતો અને શ્રાપ આપ્યો છે શિષ્યને બલીને કે અત્યારે જ તાત્કાલિક તું લક્ષ્મી વગરનો થઈ જા, એવો સંપત્તિ રહિત થઈ જા, એવો શ્રાપ આપ્યો. આ ઘણા ગુરુઓ આવી રીતે શિષ્યોને બધું લઈ લે શિષ્યો પાસેથી, પછી શિષ્ય બીજાને આપે તો જોઈ ન શકે ગુરુ, અને શ્રાપ આપે, ગુસ્સો કરે. એવા પણ શિષ્યો, એવા પણ ગુરુઓ. આ કળિયુગ છે ને, હવે એવાય ગુરુ હોય છે. ગુરુને એ ખબર ન હોય કે તમે એના શિષ્ય છો. ગુરુને એવુંય ખબર ન હોય કે તમે આટલું આટલું આપો છો દાન. પણ ગુરુ એવી ક્રેડિટ લઈ લેતા હોય ધન સંપત્તિ માટે કે હું એનો ગુરુ છું, એનો હું ગુરુ છું. અને શુક્રાચાર્યએ શ્રાપ દીધો કે સંપત્તિ વગરનો થઈ જાય. એવી રીતે આ ગુરુ પૂનમ ઉપર કોઈ ગુરુ એ જો સત્ય પ્રિય હશે, સત્ય બોલનારા હશે, સત્યનું આચરણ કરનારા હશે, અને ભાગવત એ જ સત્ય છે, તો એમણે ધન સંપત્તિને મહત્વ આપવાને બદલે ભાગવતની કથા કરાવવી. એવા કોઈ ભક્ત અમે નથી સાંભળ્યા કે એવો સંકલ્પ કર્યો હોય કે આખું વર્ષ અમારે એક કથા પૂરી થાય ભાગવતની એટલે બીજા વક્તા, ત્રીજા વક્તા, પછી ચોથા વક્તા, એમ આખું વર્ષ અમારે ભાગવત કરાવવું છે. જેને ભાગવત કરવાની ઈચ્છા હોય એને અમે ધન સંપત્તિએ આપશું, ઉતારાય આપશું, એવું નક્કી કરવાવાળા અને એવી જાહેરાત કરવાવાળા અત્યારે ઘણા ધનિક માણસો છે. ઘણું ધન હોય છે, પણ ધન સારા માર્ગે વાપરતા નથી એવું. અને ધન જેટલું હોય એટલું બેંકમાં, જેટલું હોય એટલું બેંકમાં, અને મકાન બનાવવું, ઇમારત બનાવવી, અને નવા 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 અદ્યતન
ઉતારાઓ બનાવવા એમાં ધન વાપરે છે. પણ ભાગવત કથા આયોજન કરવામાં કે ભાગવત એની ભક્તિ કરવામાં હજી સુધી એવું નથી ધ્યાનમાં આવ્યું કે જેને ભાગવતની કથા કરવાની ઈચ્છા હોય એમણે સંપર્ક કરવો અને અમે ત્યાં આવીને તેડી જાશું, અમે આવીને મૂકી જાશું અને અહીંયા ઉતારા ઉત્તમ સગવડવાળા આપીશું. ભાગવતની ભક્તિ, ભાગવતના વક્તા એમને મહત્ત્વ અને ભાગવત કથાને મહત્ત્વ અને આવી રીતે ભક્તિ કરવાવાળા ગુરુઓ એ હવે આ સમયમાં ક્યાંય જોવા મળતા નથી કે સાંભળવા મળતું નથી. અમારાથી તો કાંઈ ઉપદેશ અપાય નહીં, પણ અમારો અભિગમ એવો છે કે અમે ભાગવત આ નિત્ય ભાગવત અંતર્ગત આ ગુરુ શુક્રાચાર્ય એની સ્થિતિ થઈ, એની દશા થઈ, એવું ન થાય. શુક્રાચાર્યએ શ્રાપ આપ્યો છે અને સંપત્તિ રહિત એટલે બધુંય તારું વયું જશે. અને વામન સ્વરૂપને એમ થયું કે હવે આ શ્રાપ આવ્યો ને તો એ મને મદદ થઈ, મારે બધુંય લઈ જ લેવું હતું, તો હવે બધુંય મને લેવામાં સરળતા થશે કારણ કે આનો શ્રાપ મને મદદ કરશે. એટલે વામન સ્વરૂપ એમને ખાતરી થઈ કે હવે મારે સરળતા રહેશે બલિ પાસેથી બધું લેવા માટે. અને વામન સ્વરૂપ એમણે કહ્યું, બલિ, મારે મારા પગથી માપીને 3 પગ 3 ડગલા સંપદા જોઈએ છે. ખાસ ધ્યાનમાં રાખજો, સંપદા માગી છો આ મારા પગથી જ. એટલે બલિને એમ થયું કે તમારા પગ તો હાવ નાનકડા 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 પગલાં, તો 3 પગલાં એટલે કેટલી જમીન, તમને માગતાય નથી આવડતું. તમને હું આટલું બધું આપું છું, કહું છું છતાંય. તો ભગવાન કહે, પણ તું મને સંકલ્પ કર કે હું તમને તમારા પગથી માપીને 3 ડગલા સંપદા માગી છો, સંપત્તિ નહીં. સંપત્તિમાં તો જમીન જ આવે, જમીન એના સિવાય બીજું કાંઈ, આકાશ બલિને ન લઈ શકાય. સંપદામાં બધું આવી જાય, પૃથ્વી, આકાશ અને બલિ એનેય માગી શકાય. એટલે સંપદા માગી છે, જમીન નહીં. અને પોતાના જ પગથી શુક્રાચાર્ય એ સંકલ્પ કરાવવાની ના પાડી દીધી શિષ્ય બલિને કે તે મારું માન્યું નથી, હું તને સંકલ્પ નહીં કરાવું, મારે તારા ગુરુ તરીકે કામ નથી કરવું. ત્યારે વામન સ્વરૂપ વામન ભગવાન એમણે આ જલ હાથમાં આપવાનું જે પાત્ર હોય ને નળી જેવું, એ પાત્ર હાથમાં હતું વામનજીના, એમાંથી જલ બલિને હાથમાં આપવા માટે સંકલ્પ કરવા માટે વામનજીએ પ્રવૃત્તિ કરી છે કે બલિ મને આવડે છે સંકલ્પ કરાવતા, તારા ગુરુ સંકલ્પ ન કરાવે તો કાંઈ વાંધો નહીં. એ નળી જેવું પાત્ર
એમાંથી બીજા છેડે એનો બીજો છેડો હોય નળીનો, ત્યાંથી જળ નીકળે. વામનજીએ જળ હાથમાં આપવા કાર્ય કર્યું, પણ જળ નીકળ્યું નહીં. વામન ભગવાનને ખબર પડી ગઈ કે હજી આ ગુરુ અટકાયત કરવા પ્રવૃત્તિ કરે છે. આ ગુરુ કેટલી બધી અટકાયત કરે, સંપત્તિ દેવાની ના પાડે. આવી રીતની આ કથા છે. અને શુક્રાચાર્ય એ પાત્રના જલ એના મૂળ પાસે ભમરો થઈને બેસી ગયા. આડા ભમરો થઈને બેસી ગયા એટલે જળ નીકળે નહીં. બીજા છેડેથી, બીજા પાત્રથી જળ નીકળે નહીં. અને ભગવાન વામનજીને ખબર પડી ગઈ કે આડે ગુરુ શુક્રાચાર્ય બેઠા છે ભમરો થઈને, અને હજી સંકલ્પોમાં કરવામાં અટકાયત કરે છે. એટલે વામન ભગવાને કહ્યું, બલી, કાંઈક કચરો આવી ગયો હોય એવું લાગે છે. દર્ભની સળી લઈ જળ નીકળવાનું હતું એ જગ્યાએ સળી પ્રવેશ કરાવી. બીજા છેડે શુક્રાચાર્ય ભમરો થઈને બેઠા હતા અટકાયત કરાવવા માટે. તો શુક્રાચાર્યની આંખ એટલે ભમરાની આંખ ફૂટી ગઈ, જમણી આંખ ફૂટી ગઈ. કોઈને દાન કરતા અટકાવીએ કે ન કરવાના કાર્ય કરીએ, પોતાના સ્વાર્થ સજાય એવા કાર્યો કરીએ તો આ શુક્રાચાર્ય જેવી દશા થાય. આપે કોક લીએ કોક, એમાં આપણે અટકાયત કરવાનો શું અધિકાર? એટલે આપણી અટકાયત એનાથી ભગવાન નારાજ થાય અને શુક્રાચાર્યની જમણી આંખ ફૂટી ગઈ. અને શુક્રાચાર્ય એની આ દશા એના કારણથી એવું કહેવામાં આવે છે કે ક્યારેય અટકાયત કરવી નહીં, નહીતર સારું પરિણામ ન આવે, ભગવાન રાજી ન થાય. જેને જેનું જેટલું દાન જે જગ્યાએ જેને આપવું હોય એને આપી શકે. અને હવે આ બલી એને ક્યાં ખબર છે કે આ બટુક સ્વરૂપ છે કોણ? આ બટુક સ્વરૂપ એને તો વાલા ભક્તો આપણે હજી એક સુંદર મજાનો ભાવ રજૂ કરવાનો છે. વામન ભગવાન એની કથામાં કે બલીના આંગણામાં આવ્યા છે કોણ, એને આપણે પ્રગટ કરવા આપણે સુંદર મજાની રચના રજૂ કરીશું. તમે પણ સાથ આપજો. તેરે દ્વાર ખડા ભગવાન, ઓ તેરે દ્વાર ખડા ભગવાન, ઓ
ખડા ભગવાન ભગત ભર દે રે ઝોલી ભગત ભર દે રે ઝોલી તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભર દે રે ઝોલી ભગત ભર દે રે ઝોલી तेरा होगा बड़ा एहसान तेरा होगा बड़ा एहसान के जुग जुग तेरी रहेगी शान के जुग जुग तेरी रहेगी शान तेरे द्वार खड़ा भगवान भगत भर दे रे झोली भगत भर दे ले झोली डोल उठी है सारी धरती देख रे डोल उठी है सारी धरती देख रे डोला गगन है सारा डोला गगन है सारा डोल उठी रे सारी धरती देख रे डोला गगन है सारा ए भीख मांगने आया तेरे दर भीख मांगने आया तेरे घर जगत का पालन हारा रे जगत का पालन हारा मैं आज तेरा मेहमान मैं आज तेरा मेहमान कर ले रे मुझसे जरा पहचान कर ले रे मुझसे जरा पहचान भगत भर दे रे झोली भगत भर दे रे झोली तेरे द्वार खड़ा भगवान भगत भर दे रे झोली भगत भर दे रे झोली आज लुटा दे रे सर्वस्व अपना आज लुटा दे रे सर्वस्व अपना मान ले कहना मेरा मान ले कहना मेरा आज लुटा दे रे सर्वस्व अपना मान ले कहना मेरा मिट जाएगा पल में तेरा मिट जाएगा पल में तेरा जन्म जन्म का फेरा रे जन्म जन्म का फेरा तू छोड़ सकल अभिमान तू छोड़ सकल अभिमान अमर कर ले रे तू अपना दान अमर कर ले रे तू अपना दान भगत भर दे रे झोली तेरे द्वार खड़ा भगवान भगत भर दे रे झोली ત્રણ પગ સંપદા એનો સંકલ્પ
બલિરાજાએ કરાવ્યો છે કે હું આપના પગથી માપીને 3 પગ સંપદા 3 ડગલા સંપદા આપવા સંકલ્પ કરું છું. અને ભગવાન હવે સંકલ્પ થયા પછી શું કરે છે એ કથા આપણે પછી કરીશું આવતીકાલે. અને ભગવાન પણ શું કરે છે એ આગળની કથા બહુ મહત્ત્વની છે. થોડીક વધારે વિસ્તારથી પણ કહેવાની છે. માટે આપણે આ કથાને અહીંયા વિરામ આપીશું. પછી આગળની કથા કરીશું. કથા બહુ વિસ્તારથી કરવાની અને મહત્ત્વની કથા છે. માટે અહીંયા કથાને વિરામ આપીશું. કથાને વિરામ. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. કથાને વિરામ.